વિદ્યાર્થી મિત્રો, બહુ બધા વિદ્યાર્થીઓને દ્રૌપદી ભણવામાં આવે છે. પ્રતિભા રાયની મૂળ ઉડિયા ભાષામાં લખાયેલી આ નવલકથા. દ્રૌપદી એ મહાભારતનું જાણીતું પાત્ર છે. આપણે કોઈ પણ પુરાકલ્પન વાપરીને કોઈ કૃતિ રચે, નાટક હોય, નવલકથા હોય, કવિતા હોય, કશું પણ, એ કર્ણનું પાત્ર હોય, એ શબરીનું હોય, એ દ્રૌપદીનું હોય, કોઈ પણ, એની અંદર જો એ આપણા સમય માટેનું કોઈ અર્થઘટન રજૂ નથી કરતા સર્જક, તો એ કૃતિ રચવાનો કોઈ અર્થ રહેતો નથી. કોઈક એવું અર્થઘટન જે આપણા સમયને લાગુ પડે, એ પુરાકલ્પનનો ઉપયોગ કરતી કૃતિ માટે અનિવાર્ય એવી શરત છે. પ્રતિભા રાયની દ્રૌપદી એવું કરી શકી છે? તો જવાબ છે હા, એ કરી શક્યા છે. સ્ત્રી બાબતના સદીઓ જૂના પ્રશ્નો અત્યારે પણ એવા ને એવા જ છે, એની એમણે વાત કરી છે. એકલવ્યના પ્રશ્ન નિમિત્તે, કર્ણના જન્મના પ્રશ્ન નિમિત્તે એમણે જન્મથી મળતું સ્થાન મહત્ત્વનું કે કર્મથી મળતું સ્થાન મહત્ત્વનું, એ જે આપણો સનાતન પ્રશ્ન છે, એને પણ ઊંડાણમાં લીધો છે. એ ઉપરાંત યુદ્ધો એ હંમેશા ટાળવા જ જોઈએ. કોઈ યુદ્ધ વિજેતાને પણ ફાયદો નથી કરતું અને હારનારની તો આમ પણ હાર જ હોય છે, પણ વિજેતા પણ એની અંદર કંઈ સુખ નથી મેળવતો. આ ત્રણ મહત્ત્વના આપણા સમયને સ્પર્શતા અર્થઘટનો આ કૃતિએ કર્યા છે, અથવા તો આ કૃતિમાંથી તમે તારવી શકો છો. એટલા માટે આ મહત્ત્વની છે. પણ આપણે તો પાછા પરીક્ષા પણ આપવાની, એટલે હું એ રીતે તમારી સાથે વાત કરીશ. મૂળ નામ યાજ્ઞસેની છે નવલકથાનું, કારણ કે દ્રૌપદી યજ્ઞમાંથી જન્મી હતી એટલે એનું નામ યાજ્ઞસેની હતું. પ્રતિભા રાય એ દ્રૌપદીના પાત્રને લઈને આધુનિક અથવા તો આપણા સમકાલીન અર્થઘટન આપનારી એક સફળ નવલકથા આપણને આપે છે. ઉડિયા ભાષાના સાહિત્યકાર પ્રતિભા રાયે યાજ્ઞસેની નામની નવલકથા 1984માં લખી. આ નવલકથા મિથનો સંતર્પક ઉપયોગનો આપણને એક સંતોષ આપે છે. અનુવાદ દ્વારા અનેક ભારતીય ભાષાઓમાં પહોંચેલી યાજ્ઞસેની નિમિત્તે 1991માં પ્રતિભા રાયને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો આ કૃતિને. એમની પ્રથમ નવલકથા વર્ષા બસંતા વૈશાખા એ 1974માં આવેલ, એ પણ બહુ જ લોકપ્રિય થયેલી. વર્ષા બસંતા વૈશાખા ઉપરાંત એમણે અરણ્ય, કોણાર્ક, નીલતૃષ્ણા, શિલાપદ્મ, અપરિચિતા, યાજ્ઞસેની, આશાવરી, સમુદ્રસ્વર જેવી 16 નવલકથાઓ અને 14 વાર્તા સંગ્રહ આપ્યા છે. એમની અપરિચિતા નવલકથા પરથી ઉડિયા ભાષાની ફિલ્મ બનેલી, એને પુરસ્કાર પણ મળેલો. પ્રતિભા રાયની એકથી વધારે વાર્તાઓનું દૂરદર્શન પર એક જમાનામાં પ્રસારણ પણ થયું છે. 2011ની સાલમાં એમને જ્ઞાનપીઠ મળે છે અને 2022માં એમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સામાજિક શૈક્ષણિક કામ દ્વારા અને સર્જન દ્વારા આ સર્જક સતત સમાનતા, પ્રેમ, શાંતિ અને સદભાવભર્યા સમાજ માટેની શોધ કરતા રહ્યા છે. મહાભારતની દ્રૌપદી પરથી ભારતીય સાહિત્યમાં એટલું લખાયું છે કે જેની સંખ્યા ગણો તો તમે થાકી જાઓ. પિતાના વીર્યમાંથી નહીં, પણ યજ્ઞવેદીમાંથી યુવતી તરીકે જ પ્રગટ થયેલી યાજ્ઞસેનીના જીવનનો ઉદ્દેશ એના જન્મ પહેલાં જ નક્કી થઈ ગયેલો. રામાયણના સીતા ધરતીમાંથી જન્મ્યા અને ધરતીમાં સમાઈ ગયા.
સીતાએ કદી કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, પણ સીતાના નસીબે બાળપણ અને કિશોરાવસ્થા હતા અને સીતા પિતાના કોઈ ઉદ્દેશ પૂરું કરવા માટે નહોતા જન્મ્યા. પણ બાળપણ કે કિશોરાવસ્થાથી વંચિત દ્રૌપદીનો જન્મ જ અનુપમ સૌંદર્ય ધરાવનાર યુવતી રૂપે થયો હતો. પિતાના અપમાનનો બદલો લેવા જન્મેલ દ્રૌપદી દરેક ડગલે, દરેક બાબતે પ્રશ્નો પૂછે છે. સ્ત્રી છે એટલે સ્વીકારી લેવું એ દ્રૌપદીના સ્વભાવમાં નથી. પ્રશ્નોના જવાબ ન મળે તો પણ અંતિમ ક્ષણ સુધી એ પ્રશ્નો પૂછતા બંધ થયા નથી. યાજ્ઞસેની નવલકથા દ્રૌપદીના પત્ર રૂપે લખાઈ છે. શૈલી કઈ છે? કથન શૈલી તો પત્ર શૈલીએ લખાયેલી આકૃતિ છે. જે 5 પતિ માટે જીવનભર અપમાનિત થતી રહી દ્રૌપદી, એ 5 જમીન પર પડી ગયેલી દ્રૌપદીને એકલી છોડી આગળ પ્રયાણ કરી ચૂક્યા છે. એમને જતા જોતી દ્રૌપદી વલોવી નાખતી પીડા ઠાલવ્યા વગર રહી નહીં શકી હોય, એટલે જ આ પત્ર લખાયો છે એવું પત્ર પરથી માની શકાય. જીવનની અંતિમ ક્ષણોમાં કૃષ્ણને સંબોધીને લખાતા પત્રમાં દ્રૌપદી એના જીવનની બધી વાતો, હર્ષ, દુઃખ, અપમાનો બધું ઠાલવી રહી છે. કૃષ્ણ તો એમનો મનુષ્ય અવતાર પૂરો કરીને વિદાય લઈ ચૂક્યા છે. એટલે હકીકતે તો આ પત્ર કોઈ વાંચવાનું નથી. અગ્નિકુંડની ભડભડતી જ્વાળાઓ વચ્ચેથી જન્મેલી યાજ્ઞસેની હિમાલયના બરફ આચ્છાદિત પ્રદેશમાં અંતિમ શ્વાસ લે ત્યાં સુધીની કથા આ પત્ર રૂપે આપણને કહેવાય છે. પત્ર છે એટલે વાતો નિખાલસ હોવાની. વળી અંતિમ ક્ષણોમાં લખાયેલો પત્ર છે એટલે એમાં સ્વાભાવિકપણે અસત્યને કોઈ અવકાશ નથી. માણસ મૃત્યુ સમયે કદી જૂઠું ન બોલે. આપણે ત્યાં પત્ર રૂપે લખાયેલી વાર્તાઓ, નવલકથાઓ છે જ. જિંદગીના દરેક મુકામે જે અનુભવ્યું, જે વેઠ્યું, જે પામી, એ સઘળું આ પત્રમાં ઠલવાયું છે. પત્ર પ્રયુક્તિથી લખાયું હોવાને કારણે સ્વાભાવિક જ નવલકથા પ્રકરણોમાં વહેંચાયા વગર સળંગ રૂપે આપણને મળે છે. આપણને ખબર છે નહીંતર નવલકથામાં પ્રકરણો હોય, પણ અહીં નથી, કારણ કે આપણે પત્રોની અંદર ક્યારેય પ્રકરણો પાડતા નથી. એટલે આ નવલકથા પ્રકરણો વગરની છે, સળંગ છે. હૃદયમાંથી ઝરતા લોહીથી હિમાલયના પથ્થરો પર જીવનની અંતિમ ક્ષણે દ્રૌપદી કૃષ્ણ પાસે માત્ર પીડા ઠાલવવા જ આ પત્ર લખી રહી છે? ના. અંતથી આરંભ થતા આ પત્રમાં એક અપેક્ષા છે. સંભવામી યુગે યુગે કહેનારો ફરી ક્યારેક ધરતીનો ઉદ્ધાર કરવા હિમાલય રસ્તે પૃથ્વી પર અવતરે ત્યારે આ ન ભૂંસાય એવા અક્ષરોમાં લખાયેલી લોહી ભીની આત્મકથા એ વાંચે. એ એટલે કૃષ્ણ. એ વાંચીને એના મોંમાંથી આહ નીકળે એટલું જ દ્રૌપદી માટે ઘણું છે. એ લખે છે, તમે અંતર્યામી છો, તો પણ મોઢું ખોલીને કંઈ કહ્યા વગર તમારા સુધી આર્ત સ્વર નથી પહોંચતો. એટલે જે તમને જ્ઞાત છે, જેના તમે કરતા છો, એ બધી વાતો પણ તમારી સામે હું મૂકી રહી છું. આવું એ લખે છે. સંબંધોની પોકળતાનો અનુભવ દ્રૌપદીને જીવનભર થતો રહ્યો છે. પણ જીવનની અંત ઘડીએ એ અનુભવ બહુ તીવ્રતાથી થયો. સદેહે સ્વર્ગે જવા નીકળેલા 5 પતિ ઢળી પડેલી દ્રૌપદીને એકલી છોડી આગળ ડગ માંડે ત્યારે દ્રૌપદી લખે છે, જેમની પાછળ જવામાં આખી જિંદગી
આ કોમળ પગોએ લોહી જરાયું, વ્યથા ભોગવી, એમાંથી એક વાર પણ આહા કહીને પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી કૃષ્ણને પૂછી બેસે છે, કેટલો જૂઠ્ઠો છે આ પતિ પત્નીનો સંબંધ. સ્નેહ, પ્રેમ, ત્યાગ અને અંત. પોતાના કર્મ જો માણસે પોતે જ ભોગવવાના હોય તો યુધિષ્ઠિરના ધર્મની રક્ષા કરવા માટે હું 5 પતિઓના ચરણોમાં સમર્પિત થઈને આખી દુનિયાના ઉપહાસ, કટાક્ષ અને નિંદા કેમ સહન કરતી રહી? કુંતીના વચનને ખાતર 5 પાંડવને વરેલી દ્રૌપદીનો મનવાંછિત પુરુષ તો અર્જુન હતો. પ્રથમ દર્શનથી જ કર્ણ પ્રત્યે આકર્ષણ અનુભવતી દ્રૌપદી સખા કૃષ્ણને એકાત્મ ભાવે ચાહે છે. યુધિષ્ઠિર પ્રત્યે અનેક વાર ગુસ્સાનો ભાવ અનુભવતી દ્રૌપદી એના પ્રિય અર્જુનના ઉલુપી, ચિત્રાંગના, આર્યા, સુભદ્રા એમ કેટલીય સ્ત્રીઓ સાથેના લગ્ન પણ સહન કરે ગઈ છે. કુંતી કર્ણના સંબંધનું રહસ્ય જાણતી દ્રૌપદી સંબંધોના કેટલા સંકુલ જગતમાં જીવી છે એની આપણે માત્ર કલ્પના જ કરવી પડે. સાવ નાની ઉંમરના સંતાન એણે સુભદ્રાને સોંપવા પડ્યા હતા. એમની સાથે રહી પોતાનો માતૃપ્રેમ ઢોળે એ પહેલાં એ 5 સંતાન યુદ્ધની અંતિમ રાતે અશ્વત્થામાના હાથે મૃત્યુ પામે. યુદ્ધના અંતે વેરભાવની, યુદ્ધની નિરર્થકતા સમજી ચૂકેલી, નિસંતાન પડાની પીડા સમજતી દ્રૌપદી અશ્વત્થામાની હત્યા કરાવી દ્રોણ પત્ની હરિતાની કૂખ ઉજાડવા રાજી નથી. રાજરાણી હતી, પણ દુનિયાની કોઈ સ્ત્રીએ નહીં વેઠ્યા હોય એવા અપમાન એના ભાગે આવ્યા. વિદુષી છે, દજાડી દેતા સૌંદર્યની સ્વામીની છે, યજ્ઞકુંડમાંથી જન્મેલી વિશિષ્ટ નારી છે, પણ સર્જકે શક્ય બન્યું ત્યાં સુધી એને લૌકિક સ્તરે રાખી છે. અનેક પ્રસંગોએ એ સામાન્ય સ્ત્રીની જેમ જ વર્તી છે. સુભદ્રાની ઈર્ષા કરતી, યુધિષ્ઠિર પર અકળાતી, અર્જુન માટે વલખતી દ્રૌપદીને સર્જકે અક્ષય પાત્ર સિવાય લૌકિક ભૂમિકાએ લગભગ રાખી છે. કર્ણ કે કૃષ્ણ માટેનો એનો વિશેષ ભાવ પણ માનુષી સ્તરે જ વ્યક્ત થયો છે. હા, નવલકથામાં નારદનું વારંવાર આવવું, કૃષ્ણનું વનમાં સાથે રહેવું, દ્રૌપદીના ચીર પૂરવા ઉપરાંત બીજા કેટલાય અલૌકિક પ્રસંગોને કારણે કૃષ્ણનું પાત્ર માનુષી નથી રહ્યું, પણ પરિણામે એની આસપાસના પાત્રોને થોડોક અલૌકિકતાનો પાસ લાગે છે. મહાભારતના કૃષ્ણની જેમ જ પ્રતિભા રાયના કૃષ્ણ પણ સુદર્શન ચક્રધારી છે, ચમત્કારી પુરુષ છે. સર્જકને જેટલું કહેવું છે, જ્ઞાન, ઉપદેશ, અર્જુન કે કૃષ્ણ વિશેની વાતો એ સઘળું આરંભે દ્રૌપદીની સખી નિતંબિની દ્વારા અને પછીથી માયાના પ્રતિકાત્મક પાત્ર દ્વારા દ્રૌપદી પાસે ઠલવાયું છે. પત્ર શૈલીએ કહેવાતી કૃતિમાં આવી પ્રયુક્તિઓ અનિવાર્યપણે અજમાવવી જ પડે. અહીં આ બંને પાત્રોને કારણે સર્જકે વારંવાર કથા પ્રવેશ કર્યો છે એવી ટીકાથી પ્રતિભા રાય બચી ગયા છે. પ્રતિભા રાયે મહાભારતની ક્ષેપક કથાઓનો ઉપયોગ કરવા ઉપરાંત પોતાના મુખ્ય પાત્રના વ્યક્તિત્વને ઝાંખું પાડે એવી વિગતો, પ્રસંગો ટાળ્યા છે અથવા બદલ્યા છે. મહાભારતમાં ન હોય એવી વાતો ઉમેરી પણ છે. આ બધા દ્વારા સર્જક આપણા સમય માટેના અભિપ્રેત અર્થઘટન રજૂ કરી શક્યા છે. દ્રૌપદી સ્વયંવરમાં કર્ણને વરવાની ના દ્રૌપદી પાડે છે એ જાણીતી કથા છે. સર્જકે અહીં ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ના પડાવી છે. પ્રતિભા રાયની દ્રૌપદી તો ભરી સભામાં કર્ણના થયેલા અપમાન બદલ ક્ષોભ અનુભવે છે. એ જન્મ આધારિત મળતી લાયકાતને નથી માનતી, પણ કર્મમાં માને છે.
દ્રૌપદી તો કર્ણને પહેલી વાર સ્વયંવર સભામાં ઊભો થયેલો જોઈ આ જ કુંતી પુત્ર છે એવું વિચારી બેઠી હતી. એનું આમ વિચારવું એક પ્રકારની નાટ્યાત્મક વક્રતા ઊભી કરે છે. કર્ણના ઝાંખા પડી ગયેલા મોઢાને જોઈ દ્રૌપદી મનોમન કહે છે, વીર કર્ણ, તમારું આ અપમાન અને લાંછન એમાં મારો જરા પણ ફાળો હોય તો મને માફ કરજો. તમારા અપમાનની જ્વાળા હું અનુભવું છું. મૂળ કથાનકમાં પ્રસંગોનો જે ક્રમ છે એને પણ સર્જકે પોતાની રીતે બદલ્યો છે. દાખલા તરીકે મૂળ મહાભારતમાં શિશુપાલ વધ સમયે દ્રૌપદી પહેરેલી સાડી ફાડી કૃષ્ણની આંગળી પર પટ્ટી બાંધે છે. અહીં વન વિહાર સમયે એ પ્રસંગ બતાવ્યો છે. એક વાઘ હરણને ખાઈ રહ્યું હતું ને એના માટે સુદર્શન ચક્ર છોડે છે અને વાગે છે. કર્ણના કવચ કુંડળ ઇન્દ્ર દ્વારા લેવાના પ્રસંગનો ક્રમ પણ પ્રતિભા રાયે બદલ્યો છે. કર્ણના જન્મનું રહસ્ય કુંતી બતાવે પછી કૃષ્ણ બતાવે છે. કુંતી દ્રૌપદીને કહે છે, કર્ણ મારો ધર્મપુત્ર છે. કદાચ માના હૃદયને એની પીડાને વ્યક્ત કરવા પ્રતિભા રાયે કુંતી પાસે કબૂલાત કરાવી છે. કુંતી અને કર્ણના એક સરખા પગની નોંધ લેતી દ્રૌપદી આશ્ચર્ય પ્રગટ કરે એ ક્ષણે કુંતી કહે છે, કદાચ કોઈક જન્મમાં કર્ણ મારો જન્મનો પુત્ર હશે, નહીં તો આમ કેમ સંભવે? ઇન્દ્રપ્રસ્થ આવેલા કૌરવોના અણછાજતા વર્તન છતાં દ્રૌપદી આતિથ્ય ધર્મ નથી ચૂકી. આંધળાના તો આંધળા જ હોય એવું વગર વિચાર્યું વિધાન પ્રતિભા રાયની વિદુષી, ગુણિયલ અને સુશીલ દ્રૌપદી નથી બોલી. મૂળ મહાભારતમાં દ્યુત ક્રીડાનું નિમંત્રણ લઈને દૂત આવે છે. પ્રતિભા રાયની નવલકથામાં વિદુર આવે છે અને નિમંત્રણ ન સ્વીકારવા સમજાવે પણ છે. દ્રૌપદીના જન્મ વખતે એક આકાશવાણી થઈ હતી. એટલે આ નવલકથા અલૌકિક ઘટનાઓથી ભરપૂર છે એમ જુઓ તો. એ આકાશવાણી આવી હતી, આ કન્યા તમારા અપમાનનો બદલો લેવા જન્મી છે. એનાથી પૃથ્વી પર ધર્મની રક્ષા થશે, ક્ષત્રિયોનો નાશ થશે, એ કૌરવ નાશીની થશે. દ્રૌપદીને પ્રશ્ન થાય છે, શું યુગે યુગે ધર્મ રક્ષા અને દુષ્ટ સંહાર માટે નારીએ જ માધ્યમ બનવું પડશે? નારી જ શું સૃષ્ટિ માટે વિનાશનું કારણ છે? કોઈ વાર લંકા વિનાશ અને રામ રાજ્યની પ્રતિષ્ઠા માટે સીતાને માધ્યમ બનવું પડ્યું. ધર્મની પ્રતિષ્ઠા થઈ, પ્રભુ રામના જન્મનો ઉદ્દેશ પૂરો થયો, પણ છેવટે સીતાને શું મળ્યું? સીતા પોતાના દુઃખ, શરમ, અપમાન છુપાવવા ધરતીમાં સમાઈ ગયા. આ વિચારની સાથે જ દ્રૌપદી અજાણ્યા ભયથી ધ્રુજીને પ્રાર્થના કરી ઉઠે છે, જેટલા કલંક, અપમાન આપવા હોય એટલા આપો, પણ એ બધું સહેવાની શક્તિ પણ આપજો. સૌંદર્યની તેજ મૂર્તિ રૂપે યજ્ઞમાંથી પ્રગટેલી કન્યાનું ઋષિઓએ નામ પાડ્યું કૃષ્ણા, કારણ કે એ શ્યામ વર્ણની હતી. પ્રસન્ન થઈ ઉઠેલા દ્રુપદ તરત બોલી ઉઠે છે, હે કૃષ્ણ, મારી કૃષ્ણા તમારા જ હાથમાં અર્પિત કરીશ. તમે જ આર્યવર્તમાં શ્રેષ્ઠ છો. ધર્મ સ્થાપના તમારા જીવનનો ઉદ્દેશ છે. જોકે કૃષ્ણના ગળામાં પહેરાવવા ગૂંથેલી માળા કૃષ્ણના આદેશથી અર્જુનના ગળામાં પહેરાવતી કૃષ્ણાને સમજાઈ ગયું કે પોતાની ઈચ્છાનું કોઈ મહત્ત્વ નથી. આ તો એને બહુ વહેલું સમજાઈ ગયું. દ્રૌપદીના પ્રશ્નો ઉપરાંત કેટલાય પ્રસંગો દ્વારા પ્રતિભા રાયે સ્ત્રીના સર્વકાલીન પ્રશ્નોને વાચા આપી છે. આજે આપણે એને નારીવાદી વિચારણા કહી શકીએ એવા પ્રશ્નો દ્રૌપદીએ પૂછ્યા છે. ધૃષ્ટદ્યુમ્ન જે રીતે સ્વયંવરમાં દ્રૌપદીના બાહ્ય સૌંદર્ય, બુદ્ધિમત્તા અને અન્ય ગુણોની જાહેરાત કરે જોતાં આપણે માનવું પડે કે આપણા દેશમાં લગ્ન પહેલાં દીકરીનું આવું પ્રદર્શન હંમેશથી થતું જ આવ્યું છે. લક્ષ્યભેદ કરતાં પહેલાં અર્જુન, કૃષ્ણ અને કૃષ્ણા બેઉને વંદન કરે એટલે સભામાં બેઠેલા ક્ષત્રિયો હસીને મજાક ઉડાવે છે. પત્નીને વંદન થોડા કરાય.
આપણે તો હંમેશા પતિને જ વંદન કરવા ટેવાયેલા છીએ. પણ હસનારાઓને ટોકતા કૃષ્ણ કહે છે, કોઈ પણ નારી ઉંમર, જાતિ, ધર્મ, દેશથી ઉપર છે. પુરુષ દ્વારા વંદનીય છે, કારણ કે નારી શક્તિ અંશે જન્મી છે. શક્તિ પૂજન વગર વીરનો પરિચય અશક્ય છે. નારી વંદનીય છે એવું ખુદ કૃષ્ણ કહે તોય સદીઓથી નારીને પુરુષથી ઉતરતી માનનારી માનસિકતા જરાય બદલાઈ છે ખરી? માનું વચન પાળવા પાંચેય ભાઈ દ્રૌપદીને પરણશે એવું યુધિષ્ઠિર સ્વીકારે ત્યારે દ્રૌપદીનું મન વિદ્રોહ કરી ઉઠે છે. મારો પોતાનો કોઈ મત જ નહીં, તો પછી સ્વયંવરનો અર્થ શું રહ્યો? હું એકના ગળામાં વરમાળા પહેરાવી ચૂકી છું. ન્યાય અનુસાર, ધર્મ અનુસાર એ જ મારા પતિ છે. બીજા ભાઈઓને પતિ રૂપે હું શા માટે સ્વીકારું? એક સ્ત્રી 5 પુરુષની પત્ની બનીને રહે એ હાસ્યાસ્પદ છે. મારા સિવાય આવું બીજું કોઈ દૃષ્ટાંત પૃથ્વી પર નહીં હોય. હું શું નિર્જીવ પ્રતિમા છું? દ્રૌપદીને યુધિષ્ઠિર માટે ઘૃણાભાવ થયો. એમની દૃષ્ટિમાં કામનાની છુપી અગ્નિશિખા દેખાતી હતી. દ્રૌપદીનો પસંદગીનો પુરુષ અર્જુન છે. એણે લક્ષ્યવેધની શરત પૂરી કરી છે. બાકીના 4 સાથે શા માટે પરણું એવો દ્રૌપદીનો વિરોધ બિલકુલ વ્યાજબી છે. એટલે જ અર્જુન માથું નમાવી માની વાત સ્વીકારે ત્યારે અગ્નિની જેમ સળગી ઉઠતી દ્રૌપદી વિચારે છે. મનમાં થયું કે અગ્નિકુંડની ભભૂકતી જ્વાળા બનીને આ પૃથ્વીનો વિનાશ કરી દઉં અને એમાં જ આ 5 ભાઈઓને પણ મેળવી દઉં. દ્રૌપદીએ પૂર્ણ પુરુષની ઈચ્છા કરી હતી એટલે આ 5 રૂપે એ પૂર્ણતા પામી એવી જાણીતી કથાનો ઉપયોગ પ્રતિભા રાયે નથી કર્યો. જુદી જુદી પ્રકૃતિ ધરાવતા 5 પાંડવોને એક દોરામાં પરોવી રાખવાની જરૂર હતી અને દ્રૌપદીએ એવો દોરો બનવાનું હતું એવું પ્રતિભા રાયનું આલેખન દ્રૌપદીને પૂર્ણ પુરુષની ઈચ્છા રાખનારીના દોષમાંથી મુક્ત કરે છે. 5 પતિ બાબતે કુંતી, કૃષ્ણ, વ્યાસમુનિ પોતપોતાના મત આપી નિર્ણય લેવાની જવાબદારી દ્રૌપદી પર નાખે છે. દ્રૌપદી તરત વિચાર કરે છે, આ પૃથ્વી પર કોઈ પોતાના પર દોષ લેવા માંગતું નથી. બધા બીજા પર જવાબદારી નાખી દોષ મુક્ત થવા તત્પર રહે છે. 5 પતિને વરવાના નિર્ણયનું પરિણામ દ્રૌપદી કલ્પી શકે છે. દુનિયામાં ક્યાંય જેનું દ્રષ્ટાંત નથી એવું પોતે કરશે તો પોતે પૃથ્વીના ઇતિહાસમાં નિંદિત, લાંછિત, ઘૃણાસ્પદ નારી તરીકે યાદ કરાશે. કળિયુગમાં અનેક પુરુષોવાળી ભ્રષ્ટ નારીઓને બધા દ્રૌપદી કહીને ઉપહાસ કરશે. આ બધું જાણતી દ્રૌપદી કૃષ્ણના કહેવાથી ધર્મની રક્ષા માટે, પાંડવોની એકતા માટે જીવે ત્યાં સુધી સળગતી રાખનારી આગમાં ઝંપલાવવા તૈયાર થઈ ગઈ. જોકે દ્રૌપદીનો વિરોધ કે વિદ્રોહ, એનો ભડભડતો રોષ કૃષ્ણ સાથે તણખા ઝરતી દલીલોથી પ્રગટ થયો હોત, એનું પોતાની જાત સાથેનું મંથન દર્શાવાયું હોત તો દ્રૌપદીના પાત્રની તેજસ્વીતા સાતત્યસભર લાગત અને નવલકથા કદાચ વધારે સારી થઈ શકી હોય. દ્રૌપદીના પાત્ર નિમિત્તે, એના પ્રશ્નો અને સંઘર્ષો નિમિત્તે અહીં જે નારી વિમર્શ રજૂ થયો છે એ દર્શાવે છે કે આટલી સદીઓ પછી પણ સ્ત્રીના આવા પ્રશ્નોમાં જરાય સુધારો થયો નથી. કર્ણ એકલવ્ય નિમિત્તે સદીઓથી ચાલતા આવેલા સામાજિક ભેદભાવ તરફ સર્જક આંગળી ચીંધવા માંગે છે. ભારતીય સમાજ સદીઓથી સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ કરતો આવ્યો છે. એટલે જ દ્રૌપદીના પ્રશ્નો આપણને આજે પણ સ્પર્શે છે. દ્રૌપદીને પ્રશ્ન થાય છે, એક પુરુષ ગમે તેટલી સ્ત્રીઓને વરી શકે છે, પણ એક સ્ત્રી એકથી વધારે પતિને વરે તો એ પાપીણી કહેવાય. આ નિયમ કોણે બનાવ્યો? કોઈક દિવ્ય પુરુષે જ ને. નહીં તો પુરુષ સ્ત્રી વચ્ચે પાપ પુણ્યમાં આવો ભેદ કેમ? એ પૂછે છે.
સતી નારી અને અસતી નારી કહેનારાઓ કદી સત્પુરુષ અને અસત્પુરુષ એવું કેમ નથી કહેતા? શાસ્ત્રકારોએ શું નારીને માટે જ પાપોની યાદી બનાવી છે? દ્રૌપદી યાદ કરે છે એ બધી સ્ત્રીઓને જે મન મારીને કાં તો તાબે થઈ અને કાં તો એમણે મૃત્યુ વહોરી લીધું. દાખલા તરીકે મહામુનિ પરાશરે મત્સ્યગંધાના વિરોધ છતાં નૌકામાં બળાત્કાર કર્યો. પુત્ર રૂપે જન્મેલા કૃષ્ણ દેવપાયનને પરાશર લઈ જાય અને વરદાનથી મત્સ્યગંધાને યોજનગંધા બનાવતા જાય. કુરુવંશના રાજા શાંતનુને પરણેલા યોજનગંધા એટલે કે માતા સત્યવતીએ એમના ભૂતકાળ માટે લોકનિંદા અને કટાક્ષ વેઠ્યા, પણ પરાશર તો સર્વ જન પૂજ્ય જ રહ્યા. પૂર્વ જન્મે અંબા રૂપે અપમાન વેઠ્યા અને આ જન્મે શિખંડી રૂપે નપુસંક બની અંબા. કોઈ અપરાધ વગર અંબાના બબ્બે ભવ નિરર્થક કરી દેનારા ભીષ્મ કે શાલ્વને કોઈએ કદી ગાળ દીધી નથી. અંબાલિકાએ વેદવ્યાસના વીર્યથી સંતાન ધારણ કરવા લાચાર બનવું પડે. પતિના આદેશથી અલગ અલગ દેવતાઓ પાસેથી પુત્ર મેળવનાર કુંતીએ પણ ઓછું નહોતું સાંભળ્યું. પરાશર, ભીષ્મ, વેદવ્યાસ કે પાંડુ, દુનિયાએ આમાંથી એકેય પુરુષને કંઈ નથી કહ્યું. કહેવા અને સહેવા સમાજને હંમેશા સ્ત્રી જ મળી. દ્રૌપદીને સમજાય છે કે સ્ત્રી પુરુષને સમાન કહેનારા બધા ખોટા છે, કારણ કે અનેક પત્નીને પરણતો પુરુષ પત્નીને રાજી રાખવાની ચિંતા કદી નથી કરતો, પણ એક કરતાં વધારે પતિને પરણેલી દ્રૌપદી પાંચેય પતિને રાજી રાખવા સતત મથામણ કરતી રહે છે. કૃષ્ણ એમની 1000 રાણીઓ વિશે વાત કરે ત્યારે આપણને સમજાય કે સમય, સભ્યતા, યુગ બધું બદલાઈ જાય, પણ સ્ત્રીના ચારિત્ર્ય બાબતે લોકમાનસની માનસિકતા કદી નથી બદલતી. નરકાસુરની કેદમાંથી કૃષ્ણ 1000 રાજકન્યાઓને બંધનમુક્ત કરાવી એમના માતા પિતાને ખબર આપે. જે પિતાઓ બંધનમાં પડેલી પોતાની કન્યાઓ માટે રડતા થાકતા નહોતા, એમાંથી એકેય પોતાની કન્યાને પાછી લેવા તૈયાર નથી થતા. પિતાઓએ સંદેશો મોકલ્યો, આત્મહત્યા જ એકમાત્ર રસ્તો છે. કૃષ્ણ એ કારણે જ આ તમામ સ્ત્રીઓનો સ્વીકાર કરે છે, જેથી પુરુષ સમાજને એ સમજ પડે કે નારીનું શરીર જ નારી નથી, નારીનો આત્મા પણ હોય છે. શરીરને દુર્ગંધભર્યા નરકમાં ફેંકવા છતાંય આત્મા પાપનો ભાગીદાર નથી હોતો. શરીરનો જબરદસ્તીથી ભોગ કરી લેવાથી આત્મા પતિત નથી થતો. પણ કૃષ્ણની વાત પુરુષ કે આપણો સમાજ આજ સુધી ક્યાં સ્વીકારી શક્યો છે? ભારતના ભાગલા સમયે બંને કોમની હજારો સ્ત્રીઓને ભગાડી જવાયેલી. બંને કોમની સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ પછી મોટા ભાગના મા બાપે આત્મહત્યાની સલાહ આપી હતી, અથવા તું અમારા માટે મરી ગઈ છે એવું કેવડાવનારની સંખ્યા જરાય ઓછી નહોતી. નારીવાદી વિચારણા, અનેક કાયદા, આ બધા પછી સમાજ સ્ત્રીના ચારિત્રને આજે પણ એના દેહ સાથે જ સાંકળે છે, કેમ જાણે સ્ત્રીને આત્મા હોય જ નહીં. ભીષ્મ પહેલી રાતે દ્રૌપદીને જે કહે છે તે સમાજ સદીઓથી સ્ત્રી જાતિ પાસેથી અપેક્ષા રાખતો આવ્યો છે. ભીમ કહે છે, સ્ત્રીઓ વિદુષી હોય તેથી શું? સુંદર હોય, બસ સારી રસોઈ બનાવતી હોય, સેવા કરે, સાથે હસે, વાતો કરે, ગીત ગાય, હું જે કહું તે તરત કરે. સહદેવ પણ લગભગ આ જ મતનો છે. પછીથી પતિને ખુશ રાખવાના જે ઉપાયો દ્રૌપદી સત્યભામાને બતાવે છે, લગભગ 1.5 પાનું ભરીને ઉપાય છે કે હું ક્યારેય પતિ પહેલાં જમતી નથી, સૂતી નથી, ક્યારેય મારા પિયર વિશે અભિમાન નથી કરતી, ક્યારેય અન્ય સ્ત્રીઓના ભાગ્યની ઈર્ષા નથી કરતી. કેટલું બધું દ્રૌપદીએ કહ્યું છે. આ બધું સ્વતંત્ર મિજાજની હોવા છતાંય દ્રૌપદી કરતી હતી, એ સત્યભામાને કહે છે. દ્રૌપદી સત્યભામાને આ બધું કહે એ દર્શાવે છે કે ભારતીય સ્ત્રી સદીઓથી આ કરતી આવી છે અને આજે પણ કરે છે.
સદીઓથી ભારતીય નારી પાસે જે અપેક્ષાઓ રાખવામાં આવતી રહી છે, જેના આધારે એને સુલક્ષણા કહેવામાં આવે છે, એ જ ગુણોની યાદી દ્રૌપદી સત્યભામાને સંભળાવે છે. સ્ત્રીઓ માટે ગુણોનું આબીબું હજારો વર્ષથી તૈયાર છે. એટલે જ દ્રૌપદી જેવી તેજ તર્રાર સ્ત્રી પણ આ ગુણોને સારી પત્ની બનવાના લક્ષણ કહે છે. આશ્ચર્ય એ છે કે આવી કોઈ અપેક્ષા શાસ્ત્રકારોએ પુરુષો પાસે રાખી નથી. યુધિષ્ઠિર દ્યુત ક્રીડામાં હારી જાય પછી રજસ્વલા એક વસ્ત્રા દ્રૌપદીને સભાખંડમાં હાજર થવાનો દુર્યોધનનો આદેશ લઈ દૂત આવે ત્યારે દ્રૌપદી વિચારે છે, શું નારી પુરુષની સ્થાવર જંગમ મિલકત છે? હું સ્ત્રી છું તો શું મારા આત્મા પર મારો કોઈ અધિકાર નથી? શકુની કર્ણને સભામાં કહે છે, વિદુષી બનવાનો પ્રયત્ન કરવો નારીનો સૌથી મોટો ગુનો છે. વિદ્યાવતી અને જ્ઞાનવતી હોવાને કારણે જ દ્રૌપદીની આવી દશા થઈ છે. જ્ઞાન અને શક્તિ જેમ પુરુષનું સૌંદર્ય વધારે છે, તેમ અજ્ઞાન અને અસહાયતા નારીની શોભા વધારે છે. આ કોણ કહે છે? શકુની કર્ણને. સ્ત્રીઓ માટેની આ માન્યતામાં સદીઓ વીતી ગયા પછી પણ ભાગ્યે જ કશો ફરક પડ્યો છે. પુરુષ આજે પણ કાબેલ, તેજસ્વી, માથાભારે સ્ત્રીને નથી જ વેઠી શકતો, એ હકીકત છે. ભરી સભામાં ભીષ્મ દ્રૌપદીને જે જવાબ આપે છે એનાથી આપણને આઘાત લાગે. ભીષ્મ કહે છે, સ્ત્રી હંમેશા પતિને અધીન હોય છે, એટલે યુધિષ્ઠિર પોતાને હારી ગયા પછી તમને દાવમાં મૂકી શકે કે નહીં એ ખરેખર તો વિવાદાસ્પદ બાબત છે. એનો જવાબ આપવા હું અસમર્થ છું. વિકર્ણ દ્રૌપદીના પક્ષે બોલે ત્યારે જવાબમાં કર્ણ કહે છે, દેવતાઓએ પણ એક નારીને માટે એક પુરુષનું શાસ્ત્રવચન કહ્યું છે, પણ દ્રૌપદીએ તો 5 પતિ ગ્રહણ કરીને પોતાના લાજ, સંકોચ, નારીત્વને જળ સમર્પિત કર્યા છે. પતિના પ્રિય સખા ગોવિંદ સાથે વળી એમને અભેદ પ્રીત છે. એટલે જે નારી 5 પતિ ઉપરાંત બીજા પુરુષની પ્રિય છે એને આ સભામાં નિર્વસ્ત્ર કરવામાં કોઈ અધર્મ કે અન્યાય નથી. આવું કર્ણ ભરી સભામાં કહે છે. અકળાઈ ગયેલા ભીમને અર્જુન શાંત પાડે, રોકે, ટોકે ત્યારે દ્રૌપદી મનોમન ઉપાલંબ આપતા કહે છે, વાહ, પરંપરા અને સંસ્કૃતિ પર કેટલી શ્રદ્ધા છે. જ્યારે બીજા લોકો પત્નીને લાંછિત, અપમાનિત કરી રહ્યા છે ત્યારે તેઓ બધું સહે છે. એ શું મહાભારતીય પરંપરા અને સંસ્કૃતિનો પરિચય કરાવે છે? આર્યકુળની શું આ જ રીત છે? દ્રૌપદીના પ્રશ્નો, મનોમંથનોનો સભામાં બેઠેલા ગુરુઓ, પિતાઓ પાસે જવાબ નહોતો. આજે પણ આ પ્રશ્નોના કોઈ જવાબ છે ખરા? આજે પણ સ્ત્રીને વસ્તુ, ચીજ સમજનારાઓ એને નગ્ન કરી બદલો લેવામાં જરાય શરમાતા નથી. મણિપુરનો દાખલો આપણી સામે તાજો છે. દ્રૌપદીને લાગે છે કે કૌરવો કરતાં રાવણ વધારે સારો હતો. એણે એકાંતમાં પણ અણછાજતું વર્તન કર્યું નહોતું. દ્રૌપદી કૃષ્ણને કહે છે, સીતાની જેમ હું ધરતીમાં ન સમાઈ ગઈ. એમ કરત તો મારી લાજ કદાચ જળવાઈ જાત, પણ દુષ્ટોને ક્યારેય સજા ન થાત. ભવિષ્યમાં નારી સમાજની આ સમસ્યાઓનો ઉકેલ ન આવત. સહિષ્ણુતા નારીનું આભૂષણ છે, પણ અન્યાયને માથું ઝુકાવીને સહન કરી લેવું એ નારી ધર્મ નથી. નારી કોમળ ભલે હોય, એ દુર્બળ નથી. 5 પતિની પત્ની દ્રૌપદીએ ઘણીવાર ભયાનક એકલતા અનુભવી છે. કૌરવ સભામાં સંસારમાંથી મન ઉઠી જાય એવી એકલતા અનુભવનાર દ્રૌપદી કૃષ્ણને કહે છે, દુશાસન જ્યારે મારા વાળ ખેંચીને મને સભામાં લઈ ગયો ત્યારે હું રજસ્વલા હતી, એક વસ્ત્રા હતી. હું પાંડવોની સહધર્મિણી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, આપની પ્રિય સખી, ભરત વંશની કુલવધુ. તો પણ દુશાસનને કોઈએ અટકાવ્યો નહીં. મારા વીર પતિ મૂક દર્શક બની રહ્યા.
દુશાસન અને દુર્યોધનની અશ્લીલ ભાષા, ઈશારા, કર્ણના શ્લેષભરા વાક્યો હજીએ હૃદયમાં વાગે છે. રાજ્યસભામાં ગુરુજન, વીર, જ્ઞાની બધા બેઠા હતા, પણ મારું સહાયક કોઈ નહીં. મને લાગ્યું કે મારા કોઈ પતિ નથી, પુત્ર નથી, ભાઈ નથી, પિતા નથી, શુભેચ્છક નથી. કેટલી ભયાનક અસહાયતા લાગતી હતી. જે દેશમાં નારીનું સન્માન જાળવવા પુરુષો તત્પર નથી થતા, એ દેશનો વિનાશ નક્કી છે. કૃષ્ણએ ચીર પૂર્યા અને ભારત વર્ષની આબરૂ બચી ગઈ એવું આશ્વાસન દ્રૌપદીની સાથે આપણે પણ લઈએ છીએ. હકીકતે દુર્યોધન અને કર્ણએ શાબ્દિક રીતે તો દ્રૌપદીને ભરી સભામાં નગ્ન કરી જ હતી, અને સભામાં બેઠેલા ડાહ્યાઓ ત્યારે મૂંગા જ રહ્યા હતા. સમગ્ર નવલકથામાં આમ તો સ્ત્રીના પ્રશ્નો દ્રૌપદી નિમિત્તે કેન્દ્રમાં રહ્યા છે, પણ કર્ણ એકલવ્ય નિમિત્તે સામાજિક ભેદભાવની પણ વાત થઈ છે. આમ તો સ્ત્રી પુરુષ અસમાનતા એ પણ સામાજિક ભેદભાવ જ છે. કર્ણને સૂતપુત્ર કહી લક્ષ્યભેદ કરતો રોકવામાં આવે છે, પણ બ્રાહ્મણ વેશે ઊભા થતા અર્જુનનો પક્ષ લઈ પંડિતો કહે છે, જન્મ નહીં, કર્મ અને સાધના જ મનુષ્યના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આપણને પ્રશ્ન થાય કે કર્ણના અપમાન વખતે આ પંડિતોએ કેમ મૌન પાળ્યું? એ બ્રાહ્મણ નહોતો એટલે? આ બેવડા ધોરણ આપણા સમાજમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. એકલવ્ય સાથે ગુરુ દ્રોણે કરેલા અન્યાયને કારણે કિરાતો આર્યોના દુશ્મન બન્યા હતા, પણ કિરમિક કિરાતને દ્રૌપદી ભીમના હાથમાંથી બચાવે, પાંડવોનો પક્ષ સ્પષ્ટ કરે, પછી શબર વંશ એમનો મિત્ર થાય. એટલે સેતુબંધ માટે દ્રૌપદી મહેનત કરે છે. આર્ય અનાર્ય વચ્ચેના સેતુબંધની વાત નિમિત્તે સર્જક સમકાલીન અસમાનતાને પણ સ્પર્શી લે છે. યુધિષ્ઠિર આ ક્ષણે બોલે છે, જ્યારે પૃથ્વી બની ત્યારે માણસ વચ્ચે કોઈ ભેદ નહોતો. મનુષ્ય પ્રકૃતિનું સંતાન છે. આ પૃથ્વી પર જીવવાનો બધાને સમાન અધિકાર છે. ચંદ્ર, સૂર્ય, વર્ષા, પવન, ઠંડી, હેમંત દરેક માણસને સમાન રૂપે સ્પર્શે છે. માણસ વચ્ચે ભેદ એણે પોતે પેદા કર્યો છે. માણસ વચ્ચે જે ભેદ કરે છે એ સૃષ્ટિના સર્જનહારનો વિરોધ કરે છે. આમ તો આ વિધાન પ્રતિભારાયનું છે, પણ યુધિષ્ઠિરના મોઢામાં એમણે ન મૂક્યું હોત તો વધારે સારું થાત. કારણ કર્ણના જાહેર અપમાન વખતે બ્રાહ્મણ વેશે બેઠેલા યુધિષ્ઠિર સમાનતાની વાત તો કરી જ શક્યા હોત, પણ એમણે કરી નથી. ધર્મરાજા બેવડા ધોરણવાળા સારા ન લાગે. કર્ણના થોડી વારે બદલાતા વર્તનને આપણે સમજી શકીએ, પણ યુધિષ્ઠિરના પાત્ર બાબતે તો સર્જકે સાતત્ય જાળવવાનું જરૂરી હતું. દ્રૌપદીએ સ્વયંવરના દિવસે જ નક્કી કર્યું હતું કે કોઈ વાર તક મળશે તો કર્ણની ક્ષમા માંગશે. એ જાણે છે કે અપૂર્ણતા કરતાં પણ અપમાન પુરુષને વધારે દુઃખી કરે છે. કર્ણને દ્રૌપદી પ્રત્યે અનહદ ખેંચાણ છે, માન છે, અને છતાં જાહેરમાં થયેલા અપમાનનો બદલો એ સતત લેતો જ રહ્યો છે. દ્રૌપદી સામે આવે ત્યારે જાણે એ જાત પરનો કાબુ ગુમાવી દેતો હોય એમ વર્ત્યો છે દરેક પ્રસંગે. દ્રૌપદીના 5માંથી એકેય પતિને સાથે રહેવા છતાં નથી ખબર કે દ્રૌપદીને નીલ ગુલાબ બહુ ગમે છે. પણ સ્વયંવરમાં એક જ વાર જોઈ હોવા છતાં કર્ણ એ વાત જાણે છે. હસ્તિનાપુરમાં દ્રૌપદીના આગમન સમયે કર્ણ નીલ ગુલાબનો ગુચ્છો લઈને આવ્યો, પણ ફૂલનો ગુચ્છો જમીન પર પડી જાય છે, એનો કાંટો દ્રૌપદીને વાગે છે. કર્ણ ક્ષમા માંગતો માયાને કહે છે, રાજવધુની ક્ષમા માંગી લેજો. મેં જાણી જોઈને એમને વેદના નથી આપી. ખેર, મનની જ્વાળા કરતાં શરીરની જ્વાળા બહુ હળવી હોય છે, એમને સારું થઈ જશે. ઇન્દ્રપ્રસ્થના નિર્માણ પછી સભાગૃહ પ્રતિષ્ઠાનના ઉત્સવમાં કર્ણને પણ નિમંત્રણ મળ્યું હતું. કર્ણ જમવા નહોતો આવ્યો એટલે કુંતીની મમતા દ્રૌપદીને જમવાનું લઈને મોકલે છે. સાથે ગયેલી માયાને કર્ણ માત્ર ફળાહાર માટે હા પાડે છે. ભોજન કેમ નહીં એવા પ્રશ્નના જવાબમાં કર્ણ કહે છે, 5 પતિને વરનારી વારનારી કહેવાય. વારનારી એટલે વેશ્યા, વારાંગના.
પાંચ પતિને વરનારી વાર નારી કહેવાય. એના હાથના જળનો સ્પર્શ કરવાથી પણ ધર્મ નષ્ટ થાય. આ બાબતમાં હું બહુ રૂઢિવાદી છું. દ્રૌપદી આ અપમાનથી સળગી ઉઠે છે, પણ અતિથિને જવાબ ન અપાય એટલે રડતી આંખે પાછી આવે છે. થાકેલી અપમાનિત દ્રૌપદી જરાક વાર અર્જુન સાથે વાત કરવા માંગે છે, પણ 1 વર્ષ એક પતિ સાથે રહેવાના દ્રૌપદીના નિર્ણયથી અકળાયેલો, ગુસ્સે થયેલો અર્જુન વાત કરવા તૈયાર નથી. યુધિષ્ઠિર દ્યુત ક્રીડામાં ડૂબેલા છે. પારાવાર પીડાથી વલોવાતી દ્રૌપદી વિચારે છે, 5 પતિની પ્રેમ પાત્ર હોવાને કારણે જે નારી આજે ડગલે ને પગલે હાંસી પાત્ર થઈ છે, એ કેટલી તો એકાકી નિસંગ છે એ કોણ સમજે. જમનાના જળમાં ડૂબતી દ્રૌપદીને કર્ણ બચાવે છે, ત્યારે દુશાસન ગમે એમ બોલી દ્રૌપદીનું અપમાન કરે છે, પણ કર્ણ દ્રૌપદીની માફી માંગી કહે છે, પરસ્ત્રીનું જે અપમાન કરે એ નરાધમ, પણ જે એ અપમાનને ચૂપચાપ અનુમોદન આપે, પ્રોત્સાહન આપે, એ મહાપાપી, અને મને બંને તરફ ઘૃણા છે. દ્રૌપદીને આદર સાથે રથમાં બેસાડતો કર્ણ વનવાસ જતી દ્રૌપદીને પત્ની દ્વારા ઘરેણાં પાછા કરવા પણ હાજર રહ્યો હતો. કર્ણ પત્ની ઋતુવતી દ્રૌપદીને કહે છે, આપના દર્શનની બહુ દિવસથી ઈચ્છા હતી. મારા પતિ આપની પ્રશંસા કર્યા રાખે છે. હું કર્ણની પત્ની છું, પણ આપ એની પ્રેરણાનો સ્રોત છો. દ્રૌપદીને ઋતુવતીની વાતથી વળી કર્ણનું અપમાન યાદ આવે છે. એ મનોમન સ્વીકારે છે, પોતાના શાપિત ઇતિહાસને કારણે કુંતીના ધર્મપુત્ર જીવનમાં ડગલે ને પગલે ન્યાયથી વંચિત થાય એથી મોટો અન્યાય કયો? જન્મ નહીં પણ કર્મ, આવડત, ઉદ્યમ ચડિયાતા છે એ પુરવાર કરવાની કર્ણની પ્રતિજ્ઞા પાછળ નિમિત્ત દ્રૌપદી છે, એટલે એ દ્રૌપદીને પ્રણામ કરવા યોગ્ય માને છે. 2-4 પ્રસંગે દ્રૌપદી પ્રત્યે આદર પ્રગટ કરતો કર્ણ મોટે ભાગે એને અપમાનિત જ કરતો રહ્યો છે. કૌરવ સભામાં વસ્ત્રહરણના પ્રસંગે કર્ણ જે વર્તન કરે છે એ માફ ન થઈ શકે એવું છે. જોકે વનવાસે જતી દ્રૌપદીને કર્ણ પત્ની ઋતુવતી કહે છે, કર્ણ આખી રાત ઊંઘી નહોતા શક્યા. મહાયુદ્ધમાં મારું મૃત્યુ એ જ મારું પ્રાયશ્ચિત હશે એમ એ બોલતા રહેલા. કર્ણના વ્યક્તિત્વમાં આ ન સમજાય એવું તત્વ છે. એકલી દ્રૌપદીનો આદર કરે છે, પણ જાહેરમાં હંમેશા એને અપમાનિત કરે છે. એ સ્વયંવર સભામાં થયેલ પોતાના જાહેર અપમાનને કદી ભૂલી જ નથી શક્યો. દ્રૌપદીનો માની ન શકાય એવો કૃષ્ણ પ્રેમ આખી નવલકથામાં કેટલી બધી રીતે વ્યક્ત થતો રહ્યો છે. અર્જુન સુભદ્રાના લગ્ન માટે દ્રૌપદીને સમજાવવા આવે ત્યારે કૃષ્ણને એકી ટસે જોતી દ્રૌપદી આખી રાત ઊભી રહી છે. જાત પાસે કબૂલે પણ છે, કૃષ્ણની અદ્ભુત આકર્ષણ શક્તિ સામે હું વારંવાર હારી જાઉં છું. મન થાય છે આ દેહનો ત્યાગ કરી અદેહી થઈ જાઓ, કૃષ્ણ પ્રેમમાં ખોવાઈ જાઓ. નરકાસુરની કેદમાં રહેલી 1000 કન્યાઓ સાથે કૃષ્ણ પરણ્યા એ સાંભળી અફસોસ વ્યક્ત કરતી દ્રૌપદી વિચારે છે, કાશ હું પોતે પણ નરકાસુરની કેદમાં હોત તો. કૃષ્ણને ચાહવામાં ક્યારેય એને પોતાનું સતીત્વ કે પતિવ્રત ખંડિત થતું નથી લાગ્યું. બંને વચ્ચેનું અદ્ભુત સખ્ય નવલકથામાં અનેક વાર કહી બતાવાયું છે. કૃષ્ણ અર્જુનને કહે છે, દ્રૌપદી તમારા છે, પણ એમની દેહથી પર એવી અસ્મિતા મારી છે. નવલકથામાં એવા અનેક પ્રસંગ છે જ્યાં દ્રૌપદીને પોતાના રૂપ, ગુણ પર, પોતાના સતીત્વ પર ગર્વ થયો હોય. એના આવા અહંકારનું લગભગ દરેક વખતે કૃષ્ણએ એને ભાન કરાયું છે. સુભદ્રાના અર્જુન સાથેના લગ્ન નહીં વેઠી શકતી દ્રૌપદીને લાગે છે કે પોતાનો રૂપ માટેનો ગર્વ તોડવા જ કૃષ્ણે સુભદ્રાને મોકલી. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં દ્રૌપદી વિચારે છે, હું સતી, ચરિત્રશીલ, પ્રત્યેક શ્વાસે પવિત્ર નારી છું, તેથી મારા વગર પાંડવો શક્તિહીન થઈ જશે. 5 પતિઓને વરવા છતાં સતીત્વમાં હું અનન્ય છું.
અને એને આ વિચારથી જોતાં જોતાં કૃષ્ણ સામે બેઠા બેઠા હસે છે અને પછી તરત જ કહે છે કે યુદ્ધ થશે એ નક્કી છે? હું પાંડવોના પક્ષે ધારો કે નથી. અને પછી જે હોહા થાય છે, કૃષ્ણ બધાને પોતાની નબળાઈ મર્યાદા જાહેર કરવા ફરજ પાડે છે. એટલે યુધિષ્ઠિર મર્યાદા કહેતા કહે છે, ક્ષત્રિય કુળમાં જન્મ લેવા છતાં યુદ્ધ પ્રત્યે ઘોર વિરોધ એ મારા ચરિત્રની નબળાઈ છે. ભીમની નબળાઈ છે ભોજનમાં જેમ એને વધારે ભાગ મળે છે એમ દ્રૌપદીના ભોગમાં પણ એને વધારે ભાગ મળવો જોઈએ. અર્જુન કહે છે, કૃષ્ણ ફક્ત મારી જ હોત એમ વિચારવું એ મારા ચરિત્રની નબળાઈ છે. નકુલ કહે છે, કૃષ્ણ રૂપમાં મારા કરતાં શ્રેષ્ઠ છે એટલે મને ઈર્ષા થાય છે. રૂપમાં એ મારા કરતાં જરા ઓછા હોત તો સારું લાગત. સહદેવનો જવાબ બહુ ગમી જાય એવો છે. એ કહે છે, મારી નબળાઈ મારી માં છે. કુંતી પુત્ર તરીકે પરિચય આપી અમે ગર્વ કરીએ છીએ, પણ અમારી જન્મદાત્રી માદ્રીનું નામ ધીરે ધીરે ભૂલાઈ જશે. દ્રૌપદી સમજી ગઈ કે પોતાનો અહંકાર તોડવા માટે જ કૃષ્ણ આવી લીલા માંડીને બેઠા છે. એ ચતુરાઈથી જવાબ આપે છે, મારા હૃદયમાં પડેલી નબળાઈ છે મારી હૃદયની પહેલી નબળાઈ છે પ્રિય મિત્ર મધુસૂદન. બીજી નબળાઈ છે કુંતી પુત્ર. અને પછી કહે છે, જ્યેષ્ઠ કુંતી પુત્રથી માંડીને સૌથી નાના કુંતી પુત્ર સુધી બધા પ્રત્યે મને આકર્ષણ છે. જ્યેષ્ઠ કુંતી પુત્ર તો કર્ણ છે. માત્ર કૃષ્ણને જ સમજાય એ રીતે પણ દ્રૌપદી કબૂલે તો છે કે જ્યેષ્ઠ કુંતી પુત્રથી માંડી સૌથી નાના કુંતી પુત્ર સુધી બધાની પ્રત્યે મને આકર્ષણ છે. મારી ત્રીજી નબળાઈ છે અર્જુન. કર્ણ જેમ આ નવલકથાનું સૌથી તેજસ્વી પાત્ર છે એમ યુધિષ્ઠિર આ નવલકથાનું સૌથી નબળું પાત્ર છે. યુધિષ્ઠિરની દ્યુત ક્રીડા માટેની હા દ્રૌપદીને આત્મહત્યા જેવી લાગે છે. આખી નવલકથામાં યુધિષ્ઠિરનો કોઈ નિર્ણય કે વર્તન આપણને ધર્મરાજા જેવા લાગતા નથી. વારે વારે કૃષ્ણ વગેરે ધર્મરાજા કંઈ એમના વખાણ કરે એટલે આપણે માની લઈએ, બાકી કાર્ય કે વર્તન બાબતે યુધિષ્ઠિર કોઈ જગ્યાએ ધર્મરાજા લાગતા નથી. બે જ લીટીમાં 18 દિવસનું યુદ્ધ પૂરું કર્યા પછી દ્રૌપદી લખે છે, એક તરફ કરુણ પરાજય, બીજી તરફ વિજય. વિજય આટલો વિકટ, ભયંકર, હાહાકારમય પણ હોઈ શકે છે. જન મનુષ્ય રહિત વસુંધરા, શત્રુ મિત્ર પાપી પુણ્યાત્મા જ્ઞાની અજ્ઞાની વીર કાપુરુષ યુવક વૃદ્ધ પિતા ભાઈ ગુરુ મિત્ર પતિ પુત્ર બધાને મહાયુદ્ધની લબલબતી જીભ ગળી ગઈ. યુદ્ધ પછીનું દ્રૌપદીનું મનોમંથન દરેક સમય માટે પ્રસ્તુત છે. દુનિયાનું કોઈ પણ યુદ્ધ વિનાશ સિવાય કંઈ નથી આપતું. દ્રૌપદી દોષિતોને સજા કરાવવા માટે યુદ્ધ ઈચ્છતી હતી. યુદ્ધ પછી એ વિચારે છે, અપમાનનો બદલો લીધો, દોષિતને સજા પણ મળી, પણ મને શું મળ્યું? દુશાસનના લોહીથી વાળ ધોયા પછી શાંતિ નથી થઈ. જેનામાં જરાક માનવતા હોય એ ક્યારેય માનવ લોહીની હોળીથી શાંતિ ન પામી શકે. યુદ્ધ પછી દ્રૌપદી વિવશતા, તૃષ્ણા રહિતતા, જીવન પ્રત્યે તુચ્છતા, પશ્ચાતાપ અને હતાશાનો અનુભવ કરે છે. એને હવે સમજાઈ રહ્યું હતું કે રક્તપાત ક્યારેય કોઈને શાંતિ ન આપી શકે. દુશાસનના લોહીમાં દ્રૌપદીને અભિમન્યુના લોહીની ગંધ આવે છે. દુનિયાના દરેક યુદ્ધની સચ્ચાઈ આ જ હોય છે, પણ આ સત્ય હંમેશા લોહી વહેવડાવ્યા પછી જ સમજાય છે. એ હકીકત છે. પુત્રહીન, મિત્રહીન જીવનના 36 વર્ષનું રાજ્ય શાસન યુધિષ્ઠિર માટે પોતે કરેલા કર્મોનો અભિશાપ હતું. કૃષ્ણની વિદાય સાથે જ કળિયુગનો આરંભ થયો. મહાપ્રસ્થાનના નિર્ણય પછી દ્રૌપદી વિચારે છે, સિંહાસનો પડ્યા રહે છે, રાજાઓ બદલાઈ જાય છે, માણસ આવે જાય છે અને મહાકાલનો પ્રવાહ વહેતો રહે છે. એ કૃષ્ણ માટે નથી અટકતો તો બાકીનાની શી વિસાત? માયાથી મુક્ત થયેલી હિમાલયના ગંગા દ્વાર પર એકલી પડેલી દ્રૌપદી મૃત્યુ પહેલાં કૃષ્ણને યાદ કરીને 4 વસ્તુ માંગે છે. 1. મારા જીવનમાં જે બની ગયું એવું બીજી કોઈ નારીના જીવનમાં ન બનો. ક્યારેય કોઈ નારી એક સમયે એકથી વધુ પતિ ન કરે એવું શાસ્ત્ર વચન કરો. 2.
શત્રુને પણ પુત્ર શોક ન દેશો, એનાથી વધારે બીજો કોઈ શોક સંસારમાં નથી. 3. સભામાં જે અત્યાચાર મારા પર ગુજારવામાં આવ્યો એવી યાતના પૃથ્વી પર કોઈ નારીને ન આપશો. નારીને રૂપવતી કરો પણ પુરુષને કામાંધ ન કરો. 4. ચોથી વાત આ જગત માટે, કળિયુગના આગામી વંશજો માટે માંગુ છું. મેં એક યુદ્ધ સહ્યું છે. ધરતી માતાનો વિલાપ મારું જનની હૃદય હજી સાંભળી શકે છે. એટલે વિનંતી છે, જાતિ, ધર્મ, ભાષા, વર્ણને કારણે હસ્તિના અને ઇન્દ્રપ્રસ્થની જેમ કોઈ દેશના ટુકડા ન થાય. સૃષ્ટિની વિષમતાને કારણે દેશની અખંડતા, એકતા, પવિત્રતા નષ્ટ ન થઈ જાય. વાચક અહીં ભારતના ભાગલાની ઘટના જોઈ શકે. વિશ્વની તમામ વિષમતાઓ છતાં ધરતી પર મહાયુદ્ધ ક્યારેય ન થાય. કારણ યુદ્ધ બંને પક્ષને સરખું નુકસાન કરે છે. જીતનાર અને હારનાર બંને સ્વજન મિત્ર રહિત થઈ જાય છે. સભ્યતા, સંસ્કૃતિ, ધન, જીવનનો લોપ થઈ જાય છે. રાષ્ટ્રીય કલ્યાણ માટે રાષ્ટ્રીય એકતા, વિશ્વ મૈત્રી એ મારી ચોથી માંગણી છે. દ્રૌપદીની આ ચારે ચાર માંગણી આજના સમયે પણ એટલી જ પ્રસ્તુત છે. 5મી માંગણીમાં દ્રૌપદી ભારતની ભૂમિ પર પુનર્જન્મ માંગે છે. એ કહે છે, માણસ પ્રત્યે તિરસ્કાર રાખીને ઈશ્વરને કદી પ્રેમ ન કરી શકાય. આ તો દરેક મનુષ્યએ આ સમજવાનું છે. એટલે મને કૃષ્ણ પ્રેમિકા અને વિશ્વ પ્રેમિકાનો જન્મ વારંવાર આપો. એણે વાત શરૂ કરી હતી અંતથી, પૂરી કરી આરંભ પાસે. વાત શરૂ કરી હતી સ્વથી, પૂરી કરી સમષ્ટિ પાસે. પોતિકા દુઃખ રડતી દ્રૌપદી વિશ્વ શાંતિની વાત પાસે આવીને અટકે ત્યારે વાચકને સમજાય કે કૃષ્ણ સંગાથે દ્રૌપદીનું વ્યક્તિત્વ કેટલી ઊર્ધ્વ ભૂમિકાએ પહોંચ્યું હતી. કૃતિનો પરિવેશ સંસ્કૃત સાહિત્યની પરિપાટીનો છે. જ્યાં નર્તન કરતા મયુર હોય, કૃષ્ણનું નામ રટતી સારિકા હોય, નીલાંજના અને નિતંબિની જેવી સખીઓ હોય, સારિકાના નામકરણનો ઉત્સવ થતો હોય, કૃષ્ણ, કૃષ્ણા, અર્જુન, સુભદ્રા વગેરેના અનુપમ રૂપનું વર્ણન પણ સર્જકે પરંપરાગત રીતિએ જ કર્યું છે. સંસ્કૃત પ્રચુર ભાષામાં કવિતા સદૃશ બનતા વર્ણનો આ નવલકથાનું મૂલ્ય વધારી દે છે. એવા વર્ણનોના ઉદાહરણો પણ આપી શકાય. પણ હું છેલ્લે એક જ વાત કહીશ કે આટલી સુંદર નવલકથાનો જયા મહેતાએ બહુ જ નબળો અનુવાદ કર્યો છે એવું દુઃખ સાથે, ખેદ સાથે નોંધવું પડે.